નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ફરી તસ્કર રાજ સરકારી કચેરીના તૂટ્યા તાળા। ખેતીવાડી વિસ્તરણ કચેરીના તાળા તૂટતા તપાસનો ધમધમાટ। દેશવ્યાપી હડતાલમાં પોરબંદરના 500 કર્મચારીઓ પણ જોડાયા। બેંક બંધ હોવાથી કરોડોના વ્યવહારો ઠપ થતા વેપારીઓને મુશ્કેલી। જેતપુરમાં નવાગઢમાં મુસ્લિમ બુजुर्ग દ્વારા અનોખો દેશપ્રેમ। 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાતા હિન્દુ મુસ્લિમોની સલામી। જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બનતા ભાદર બની પ્રદૂષિત। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રદૂષણ બંધ કરવા કરી માંગ। પોરબંદરમાં તસ્કરો વધુ સક્રિય બની રહ્યા છે, કારણ કે સરકારી કચેરીઓમાં તાળા તૂટવાની 15 દિવસમાં આ બીજી ઘટના બની છે, જેમાં જિલ્લા પંચાયત સામે આવેલ બિલ્ડિંગમાં ખેતીવાડી વિસ્તરણ કચેરીમાં ફરી તાળા તૂટ્યા હતા અને આ ઘટનામાં કચેરીમાં રહેલ એક મોનિટરની ચોરી થઈ હતી। પોરબંદર શહેરના એસટી રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી સામે બિલ્ડિંગમાં થોડા દિવસો પૂર્વે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે આ ઘટના બાદ ફરી આ પટાંગણમાં આવેલ ખેતીવાડી વિભાગની વિસ્તરણ અધિકારીની કચેરીના તાળા તૂટ્યા હતા। આ કચેરીમાં રહેલ મોનિટરની પણ ચોરી થઈ હતી। આ ઘટના બાદ આ શખ્સો દ્વારા આરોગ્ય વિભાગના સ્ટોર વિભાગના પણ તાળા તોડવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાની ગઈકાલે રાત્રિના સિક્યુરિટી ગાર્ડને જાણ થતા આ કચેરીના અધિકારીઓની જાણ કરી હતી। ત્યારબાદ અહીં ફરજ બજાવતા કર્મચારીઓએ કમલાબાગ પોલીસને જાણ કરતા આજે કમલાબાગ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દેશભરમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે, ત્યારે પોરબંદરમાં પણ બેંકોના 500 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા અને તેને કારણે બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ થઈ ગયા હતા। દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકમાં 5 દિવસના સપ્તાહ અમલીકરણના ટેકામાં 27 જાન્યુઆરી 2026ના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી આશરે 8 લાખ બેંક કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા। ત્યારે પોરબંદર જિલ્લાની પણ 100 જેટલી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના 500 જેટલા કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા। આ કર્મીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે બેંક કર્મીઓ હડતાલ પર ઉતરતા પોરબંદર જિલ્લાના કરોડો રૂપિયાના બેંકના વ્યવહાર ઠપ થયા હતા। जैन जोइंट सेक्रेटरी इंटर बैंक आज अमे 5 डे बैंकिंग डिमांड साथ 21 जान्युआरी हड़ताल पाड़ी। हमारे 5 डे बैंकिंग डिमांड पहले 8 वर्ष थी सरकार पास पेंडिंग है। आईबीए आ डिमांड मंजूर करी थी। 2023 में समझूती थी कि बैंक कर्मचारी रोजनी 40 मिनिट વધુ કામ કરશે અને એના બદલામાં મહિનાના બધા શનિવાર રજા આપવામાં આવશે। આ પ્રકારની એક સમજૂતી કરવામાં આવી હતી, પરંતુ સરકારે હજી આ સમજૂતીને અમલમાં મૂકેલ નથી। એટલે અમે સરકારને જગાડવા માટે આજનો દિવસ 1 દિવસની સ્ટ્રાઇક આપેલ છે। આજની તારીખે અનેક નાણાકીય સંસ્થાઓ જેમ કે આરબીઆઈ, એલઆઈસી, નેશનલ ઇન્સ્યોરન્સ વગેરે ઇન્સ્યોરન્સ કંપનીઓ, શેર માર્કેટ, ફોરેક્સ માર્કેટ બધું 5 ડે વીકમાં કામ કરે છે। એ ખાલી બેંકોને આમાંથી બાકાત રાખવામાં આવી છે। જો આ 5 ડે વીક કરવામાં આવે તો દરેક નાણાં સંસ્થાઓ વચ્ચે એક પેરિટી જાળવવામાં આવશે। એટલે જરૂરી છે કે બધી નાણાં સંસ્થાઓ વચ્ચે એક પેરિટી રહે। અને આજે અનેક નાણાકીય માધ્યમો ઉપલબ્ધ છે, જે એટીએમ ચાલુ છે, નેટ બેન્કિંગ ચાલુ છે, મોબાઈલ બેન્કિંગ ચાલુ છે। તો એમાં જો 5 ડે બેન્કિંગનો ઇસ્યુ અમલ કરવામાં આવે તો ગ્રાહકોને ખાસ ફરક પડે એમ નથી, પરંતુ કર્મચારીઓને બહુ જાજો ફેર પડે છે, કારણ કે બેંકોમાં રિક્રુટમેન્ટ બંધ થઈ ગઈ છે, સંખ્યા બહુ જ ઓછી છે, સ્ટાફને પૂરેપૂરી રોકાઈને કામ કરવું પડે છે। સ્ટાફની કોઈ પારિવારિક રહી નથી। 9 વાગે આવેલો સ્ટાફ રાતના 10 વાગ્યા સુધી ઘરે પહોંચી નથી શકતો। તો આવી પરિસ્થિતિમાં સ્ટ્રેસ બહુ જાજો રહે છે અને કેટલાય લોકો આમાં આત્મહત્યા કરવા પ્રેરાય છે। એના અનેક દાખલાઓ આપણે સમાચારોમાં સાંભળીએ।
તો આ પરિસ્થિતિમાં જો 5G બેન્કિંગ આવે તો સ્ટ્રેસ લેવલ ઓછું થાય, એની કાર્યક્ષમતા વધે અને સરવાળે પબ્લિકને તો ફાયદો નહીં થાય કે એનાથી લાઇટ ને પાણીની બધું વધશે. એ સિવાય જે 5G બેન્કિંગ રહેશે તો ઇકોનોમીમાં એક બૂસ્ટ આવશે, લોકો રજા રહેશે તો એ ટ્રાવેલિંગ વધશે અને માર્કેટમાં જે પરચેસિંગ પાવર વધશે, તેથી ઇકોનોમીની પર બૂસ્ટ મળશે. એટલે અમારી ડિમાન્ડ છે કે 5G બેન્કિંગ આપવામાં આવે. આજે આ ડિમાન્ડના સપોર્ટમાં પોરબંદર SBI સમેત દરેક નેશનલ બેંકની લગભગ 500 કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે. દરેક બેંક સજ્જડ બંધ છે. સૌરાષ્ટ્રમાં આખા 15,000 કર્મચારીઓ સ્ટ્રાઇકમાં જોડાયા છે. દેશભરમાં 8 લાખ બેંક કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર છે. તો અમે પણ આ સપોર્ટમાં સ્ટ્રાઇકમાં જોડાયા. અગાઉ IBA સાથે થયેલ સમજૂતી અને કરાર મુજબ બેંકમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને તમામ શનિવાર જાહેર રજા રાખવાનું નક્કી થયેલું હતું, જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે એવી સમજૂતી સાધવામાં આવી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષ રાહ જોયા પછી પણ સરકાર દ્વારા આ જાહેરાત થયેલ નથી, જેથી હડતાલ જાહેર કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખીજડી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરો તેમજ શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશપ્રેમની ભાવના જગાડી હતી. પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં MG રોડ પર આવેલ સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈમાં સ્ટોમ વોટર ડ્રેનેજમાંથી મોટી માત્રામાં કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં આવેલ મુખ્ય માર્ગ ઉપર અગાઉ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઈડમાં સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી હતી. ત્યારે આ સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈના ભાવે ચોમાસામાં પાણીનો નિકાલ થતો ન હતો, જેથી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરના MG રોડ પર સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈ હાથ ધરાઈ હતી. ત્યારે ફરી મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા MG રોડ પર આવેલ સ્ટોમ વોટર ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ દરમિયાન મોટી માત્રામાં ડ્રેનેજમાંથી કચરો કાઢવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રજાસત્તાક પર્વની પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. ત્યારે વિજય મદ્રેસા બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પણ આ ઉજવણી થઈ હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોરબંદરની વિજય મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિજય મદ્રેસાના ઓનરેબલ સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા, પ્રિન્સિપલ ઇસ્માઇલ મુલતાની અને HOD શિવાની સામાણી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમિશનરનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન આકિબ સર હમદાની અને સીમા આપા સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રત્નાકર શાળામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્યો, દેશભક્તિ ગીતો અને વક્તવ્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારતના બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્ય હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું. આ સભ્યમાં 15 મહિલા હતી. આ બંધારણ બાદ ગણતંત્રની શરૂઆત થઈ હતી. ત્યારે સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરની રત્નાકર શાળામાં પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે દેશભક્તિ નૃત્ય, દેશભક્તિ ગીતો અને વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ, પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ અને રત્નાકર શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, માજી વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈ, ખારવા સમાજના પંચ પટેલ સહિતનાઓએ ખાસ હાજરી આપી હતી. આ તકે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ વાણોદ પવનભાઈ શિયાળ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોરબંદરના શ્રી શિવશક્તિ આશ્રમ ખાતે પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા પૂજ્ય સંત શ્રી શિરોમણી શ્રી બાબુજતી બાપુની પ્રતિમાને ત્રિરંગા શણગાર કરવામાં આવ્યો હતો. આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુના માર્ગદર્શન હેઠળ આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેતપુર શહેરમાં રહેતા એક મુસ્લિમ બુઝુર્ગ દ્વારા દેશપ્રેમ અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું, જેમાં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઊંચો એવો 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી આ વૃદ્ધે દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. નાનપણથી આઝાદીની લડતને નજીકથી જોયેલા એવા જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખર ક્રેન સર્વિસનો વ્યવસાય કરે છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેમણે પોતાની દેશભક્તિની અનોખી મિસાલ રજૂ કરી હતી, જેમાં ગુલાબભાઈ ખોખરે પોતાના ઘરના ઉપર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સાથે જ પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન પર ખાસ તિરંગો લહેરાવી સૌને ભાવ વિભોર કરી દીધા હતા. આટલી ઊંચાઈ લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈ લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી. દર વર્ષે આ પરંપરા નિભાવતા ગુલાબભાઈ આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વને વિશેષ બનાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગવાયું હતું. લોકોએ આટલી ઊંચાઈ લહેરાતા તિરંગાને જોઈ 85 વર્ષના આ વૃદ્ધને સલામ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગુલાબભાઈ ખોખર આ પરંપરા અવિરતપણે નિભાવતા આવી રહ્યા છે. ભારત માતા કી જય. આજે અમે 26મી જાન્યુઆરીના રોજ જયેશભાઈ રાદડિયા હસ્તક 250 ફૂટ અમારી ક્રેન ઉપર રાષ્ટ્રધ્વજ ધરકાવેલો છે. ને આ અમારું એક હિન્દુ મુસલમાનનું એકતાનો દિવસ માટે કરીએ છીએ. અમે જે કાંઈ પણ કરી રહ્યા છીએ, કરી રહીશું. આગામી દિવસોમાં અમને જેવી અમારી વ્યવસ્થા હશે એ રીતના અમે કરતા રહીશું. કેટલા સમયથી આ ફરકાવો છો? અમે અત્યારે છેલ્લા 5-7 વર્ષથી ફરકાવી રહ્યા છીએ, બરાબર. ને હજી આગામી દિવસોમાં પણ અમને જેવી રીતના અમે કુશળતા મળશે એ રીતના અમે કરતા જઈશું. અત્યારે 250 ફૂટ જેટલો અમારો રાષ્ટ્રધ્વજ ઊંચો છે અત્યારે. આની પહેલાં જ્યારે હતો ત્યારે અમારે 150 ફૂટ, 175 ફૂટ ને 200 ફૂટ લાગી અમે ગયા વખતેમાં અમારો કરેલો છે. આજે 77મો પ્રજાસત્તાક પર્વ. સમગ્ર ગુજરાતવાસીઓને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. આજે જેતપુરના નવાગઢ ખાતે તવકલ ગ્રુપ અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગુલાબભાઈ અને પરિવાર દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ લગભગ મોટા રાષ્ટ્રધ્વજ આજે ફરકાવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ સમાજ અને બધા સાથે રહી અને ભારત માતા માટે આપણો દેશ મહાન બને, મા ભારતી પરમ વૈભવના શિખર ઉપર બેસે એ માટેના જે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળીને કાયમ માટે કાર્યો થયા છે. અને આજે મુસ્લિમ સમાજ દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને ફરકાવી અને આજે એક અનેરું ઉદાહરણ આપ્યું છે. ફરીથી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આજે 77મો પ્રજાસત્તાક પર્વ અને સમગ્ર દેશની અંદર ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. દેશને આઝાદી અપાવવામાં જે લડવૈયાઓએ બલિદાન આપ્યા છે, જેમણે શહીદી વહોરી છે, એવા મહાપુરુષોને પણ આજે યાદ કરી અને આવનાર દિવસોમાં ભારત આપણો પરમ વૈભવના શિખર ઉપર પહોંચે અને મહાસત્તા તરફ આગળ વધે એ માટેના પ્રયત્નો થયા છે. ફરીથી તમામ જે લોકોએ શહીદી હોય છે, બલિદાન આપ્યા છે, દેશને આઝાદી અપાવવામાં એમને આજે યાદ કરી, વંદન કરી અને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. પ્રજાસત્તાક દિન તાલુકા કક્ષાની ઉજવણી કુતિયાણાના હામદપરા ગામે કરવામાં આવી હતી, જેમાં મામલતદાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરાયા હતા. કુતિયાણા ખાતે થયેલા ઉજવણીમાં મામલતદાર BL સુમરા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને લોકોને સંબોધન કર્યું હતું. તો આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં ખાસ કરી આ તકે આજના યુગનો વધતો મોબાઈલ ક્રેઝને કારણે લોકોનું જીવન બદલાઈ રહ્યું છે તેના હિસાબે થતા નુકસાન સહિતના નાટક રજૂ કરાયા હતા, જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત કુતિયાણા પોલીસ સ્ટાફ અને PSI દ્વારા સલામી આપવામાં આવી હતી. આ તકે તાલુકા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાન તેમજ સામાજિક આગેવાન સહિત વિવિધ સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હામદપરા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જેતપુરમાં પ્રદૂષણ માફિયા વધુ એક વખત બેફામ બન્યા છે, જેમાં ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદીમાં વધુ એક વખત ફીણની ચાદર છવાઈ હતી,
ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે. જેતપુર સમગ્ર પંથકમાં વર્ષોથી પ્રદૂષણ માફિયાઓ બેફામ બની રહ્યા છે. તેની સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ઘૂંટણિયા ટેકવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કેરાડી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટા ઉડતા નજરે ચડ્યા હતા. જેતપુરમાં જીપીસીબી દ્વારા 10 દિવસ પહેલા પાણીના નમૂના લીધા છે, પણ કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. હું કિશોરભાઈ જનાભાઈ મકવાણા, મારું ગામ લુણાગરા, હું ખેડૂત ખાતેદાર છું. આજે 20 વર્ષથી આ ભાદર નદીની અંદર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અંદર અનેક વાર રજૂઆતો કરવા છતાં જીપીસીબી બોર્ડ એટલે કે પાણી વાળું જે કેમિકલ વાળું પાણી આવે છે એના વિશેના જે પણ સેમ્પલ લેવાના છે અત્યાર સુધીના એક પણ સેમ્પલનું રિઝલ્ટ જાહેર થયું નથી. અને આજથી 15 તારીખે ગત 15 તારીખે જે સેમ્પલ લેવાનું એનું રિઝલ્ટ જ્યારે અમે માંગ્યું ત્યારે ઓફિસેથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ સાંજ સુધીમાં તમને એનું રિઝલ્ટ આવી જશે. આ જે દૂષિત પાણી વહી રહ્યું છે એ માલઢોરને નુકસાન કરે છે, પશુ પક્ષી પીવે તો એ પણ મરી જાય છે, અને કોઈ પણ વ્યક્તિ પાણી વાળતો હોય ખેડૂતના પગ પણ એની સ્કિન પ્રોબ્લેમ એટલે કે ચામડીનો રોગ થાય છે. અને જો આ પાણી જમીનની અંદર પાવામાં આવે છે તો એ જમીન પણ બંજર બની જાય છે, અને કોઈ પણ જણસીને આ ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન કરે છે. અને ઘણીવાર રજૂઆતો કરવા છતાં આ સરકારે હજી સુધી કોઈ પણ પગલાં લીધેલા છે નહીં. આ સમસ્યા કેટલા સમયથી ચાલુ છે? આ સમસ્યા આશરે 30 વર્ષથી ચાલુ છે. દિલીપભાઈ બુવા. આ શું સમસ્યા છે આજે? સમસ્યા તો આજે ગુજરાત આખાને ખબર છે કે ભાદર નદી શુદ્ધ નદી હતી અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નકર કાર્યવાહી થતી નથી. અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે. એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી. તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને હજી આ જીપીસીબીના બોર્ડ અથવા અધિકારીઓ કોઈ જાગશે નહીં તો આવનારા દિવસોની અંદર મહેશભાઈ કોટડિયા તારીખ 10 જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશે. આવી અમારી ખેડૂતોની માંગ છે અને ખેડૂતોની આવી વિચારધારા છે. આ ઘટના બનતા ભાદર નદી પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને પ્રદૂષણ બંધ કરવા કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી થાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ તારીખના દિવસે જ પોરબંદરના પ્રજા વાત્સલ્ય રાજા નટવરસિંહજી સાહેબનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. પોરબંદર એ દરિયાકાંઠે વસેલું શહેર છે અને આ શહેરમાં રાજાશાહી વખતમાં મહારાજા ભાવસિંહજી જેઠવાનું શાસન હતું. ત્યારે તેમણે પોરબંદરના દરિયાકાંઠે વર્ષ 1892માં આ દરિયા મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને 11 વર્ષ બાદ વર્ષ 1903માં ₹1,18,700માં દરિયા મહેલનું બાંધકામ પૂર્ણ થયું હતું. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1920માં રાજવી મહારાજ નટવરસિંહજી જેઠવાનું રાજતિલક આ મહેલમાં યોજવામાં આવ્યો હતો અને વર્ષ 1947 સુધી આ મહેલથી જ રાજપાટ ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 1955માં શિક્ષણ હેતુ માટે આ મહેલના 2 ઓરડા માંગવામાં આવ્યા હતા. ત્યારે મહારાજા નટવરસિંહજી જેઠવાએ પોતાની પ્રજાને પોરબંદરમાં જ સારું શિક્ષણ મળી રહે તે માટે આ દરિયા મહેલ આખો તેમજ 63 એકર 8 ગુઠ્ઠા જમીન શિક્ષણ કાર્ય માટે શિક્ષણ વિભાગને સોંપી દેવામાં આવી, જેથી વર્ષ 1955થી આ દરિયા મહેલમાં રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ચાલુ થઈ હતી. પોરબંદરના રાજા નટવરસિંહજીએ પ્રજાને ઘણી ભેટ આપી છે. આ રાજવી દીર્ઘદ્રષ્ટા હતા. ત્યારે પ્રજાસત્તાક પર્વની સાથે જ મહારાજાના તિલકનો પણ આ દિવસ પણ પોરબંદરના પ્રજાજનો માટે ખૂબ મહત્વનું બની રહે છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડોમિનોઝ પિઝાના મેનેજરની ચેમ્બરમાં તોડફોડની ઘટના બની હતી, જેમાં ત્યાં જ કામ કરતા એક કર્મચારી અને તેની સાથે મૈત્રી કરારથી રહેતી મહિલાએ તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંનેની ધરપકડ કરી છે.
પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક રહેતા અને સ્ટેશન રોડ પર આવેલ ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરતા અનિલ અતુલ રાંદલપરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તારીખ 17/1ના તેઓ તથા આસિસ્ટન્ટ મેનેજર પ્રતીક સોલંકી અને ટીમ મેમ્બર્સ વર્ષાબેન ચેમ્બરમાં હાજર હતા ત્યારે તેમને ત્યાં કામ કરતા વિજય હાજા મોકરિયા અને તેમની સાથે મૈત્રી કરારથી રહેતી મહિલા મંજુ ત્યાં આવ્યા હતા અને મંજુએ અનિલ સામે વિજયનો દારૂ પકડાવ્યો હોવાનો આક્ષેપ કરી ગાળાગાળી કરી હતી અને ધમકી આપી હતી અને બાદમાં ડોમિનોઝ પિઝા બ્રાન્ચમાં મેનેજરની ઓફિસમાં લગાડેલા કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા સહિતની ચીજ વસ્તુઓમાં મંજુબેને તોડફોડ કરી હતી જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પોલીસે હાલ વિજય હાજા મોકરિયા અને મંજુ પ્રફુલ કાઠીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુર ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે માધવપુરથી વિરમગામ જતા રસ્તેથી દેવશી નારણ મોકરિયા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કુતિયાણા પંથકના ઈશ્વરિયા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે નદીના પટમાંથી કપિલ વિનોદગર મેઘનાથી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો તેમજ આ શખ્સને દેશી દારૂનો જથ્થો આપનાર રાણાવાવના પાચારામા મોરી સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા હરીશ નટવરલાલ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો ત્યારે પોલીસે દેશી દારૂનો જથ્થો કબજે કરી હરેશની સામે ગુનો નોંધી અને તેની શોધખોળ હાથ ધરી હતી। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ફરી તસ્કર રાજ સરકારી કચેરીના તૂટ્યા તાળા, ખેતીવાડી વિસ્તરણ કચેરીના તાળા તૂટતા તપાસનો ધમધમાટ। દેશવ્યાપી હડતાલમાં પોરબંદરના 500 કર્મચારીઓ પણ જોડાયા। બેંક બંધ હોવાથી કરોડોના વ્યવહારો ઠપ થતા વેપારીઓને મુશ્કેલી। જેતપુરમાં નવાગઢમાં મુસ્લિમ બુઝુર્ગ દ્વારા અનોખો દેશપ્રેમ, 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાતા હિન્દુ મુસ્લિમોની સલામી। જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બનતા ભાદર બની પ્રદૂષિત, મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રદૂષણ બંધ કરવા કરી માંગ। ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।